કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઐતિહાસિક નિજ મંદિર પર હજારો ધજાઓનું આરોહણ કરવામાં મા ઉમિયા ધજા મહોત્સવનું તારીખ 12 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી આયોજન કરવામાં આવેલ છે, જેને લઈ ઉમિયા માતાજી મંદિર સંકુલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતા ઉપસ્થિત રહ્યા હતા। કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના સંસ્થાન ઊંઝા દ્વારા ઐતિહાસિક નિજ મંદિર પર હજારો ધજાઓનું આરોહણ કરવામાં ઉમિયા ધજા મહોત્સવનું તારીખ 12 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી આયોજન કરવામાં આવેલ છે, જેને લઈ આજે ઉમિયા માતાજી મંદિર સંકુલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતા ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા આયોજિતમાં ઉમિયા ધજા મહોત્સવને લઈ યોજાયેલ વિજય ધ્વજ, મુખ્ય શિખર, ધ્વજ શિખરની 4 દિશાની ધજા, રંગ મંડપ ધજા, 4 વીરની ધજા તેમજ ઉમા ઉમેશ્વર ધ્વજની ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। જોગાનું જોગ એ પણ પટેલ છે, જોગાનું જોગ, અને આજે માં ઉમાનો ધજાનો જે કાર્યક્રમ છે, આજે ભાદરવા સુદ પૂનમ સુધી લોકો ચાલતા ધજા લઈને અહીંયા આવશે માં ઉમિયાના દર્શન કરવા, અને બધાને દર્શન કરાવશે ધજાના, અને બધા દર્શન કરશે અને પોતે પોતાની ધજા માં ઉમાની ચડાવશે। આજે કોના હસ્તે આપણે ધજા ચડાવી છે? આજે પ્રથમ ધજા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે પ્રથમ ધજા ચડાવી અને ધજાનું કાર્યક્રમ ચાલુ કર્યો છે। બીજા કેવા કાર્યક્રમો છે? આજે આખા વિસ્તારમાં મા ઉમાનો રથ ફરશે। મા ઉમાના ભક્તો ગુજરાત, અમદાવાદ અને દુનિયાની અંદર પણ આજનો કાર્યક્રમ જોતા રહેશે કે મા ઉમાના ભક્તો દેશ અને દુનિયામાં છે। પાટીદારો, એ પાટીદારો મા પ્રસંગનો અહીંનો કાર્યક્રમ એવરેજ જોતા હોય છે। ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે, અવારનવાર મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે। આ પ્રસંગે મા ઉમિયાનો ધજા મહોત્સવનું આયોજન કર્યું છે। લાખો લોકો આમાં પધારશે। આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે એનો ઓપનિંગ શુભારંભ કરાવવાનો છે। સાથે સાથે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પધારશે। અમારા સાથે હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ અને મોટી સંખ્યાની અંદર ઉમા ભક્તો જોડાશે। ખાસ વિશેષ 1868 જેટલી બહેનો ઝવેરા યાત્રામાં ભાગ લેવા માટે પણ જોડાશે। ભવ્ય દાતાઓનું સન્માન કરી ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે। આ રીતે આજે આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવશે। 7 દિવસ 1868 અમારી ઉમા પ્રાગટ્ય ધજાઓ અને 11,111 મહાધર્મ ધજાઓ 7 દિવસ દરમિયાન ચડાવવામાં આવશે અને ભાદરવી સુદ પૂનમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે। દાદા, સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં રહેતા અને સમગ્ર વિશ્વમાં 134 દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના સહિત તમામ જ્ઞાતિના લોકોએ કેવો ઉમળકો બતાવ્યો છે આપણે ધજા મહોત્સવને સફળ બનાવવા માટે? સ્વાભાવિક જોઈએ તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય કે એના વિસ્તારમાં, એના સમાજમાં, એની કોમ પૂરતો મર્યાદિત રહેતો હોય છે, પરંતુ આ વખતે અમને કહેતો બહુ આનંદ છે કે આ મહોત્સવની અંદર તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ, હરિજન ભાઈઓથી મળીને બ્રાહ્મણ ભાઈઓ સુધી જોડાયા છે। વિદેશોથી પણ ઘણા દેશોમાંથી ધજાઓના બુકિંગ થયા છે। લગભગ 700થી પણ વધારે ધજાઓ વિદેશોથી મળી છે। આ મા ઉમિયાનો પ્રચાર પ્રસારની સાથે સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, મહેસાણા।